વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ એ તો ખૂબ જ રસપ્રદ છે અને તમારા ફેમિલી વિશેની જ માહિતી મેળવતી આ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ શરૂ કરીએ એ પહેલાં હું તમને થોડું માહિતી આપવા માંગીશ. જેમ કે આપણે એક પરિવાર વૃક્ષ બનાવવું છે. આ પરિવાર વૃક્ષ શું છે? જેમ તમે વૃક્ષને જુઓ તો એમાં પહેલાં એક ડાળી હોય, એમાંથી 2 ડાળી, 2માંથી 4, એવી રીતે આગળ એની શાખાઓ વધતી જાય અને આ વૃક્ષ બને. એવી જ રીતે આપણે આ પરિવારનું વૃક્ષ બનાવીશું. અહીં આપણે ઉદાહરણ તરીકે માધવ નામના છોકરાનું એક પરિવાર વૃક્ષ લઈએ તો જુઓ, આ પરિવાર વૃક્ષ છે એ કઈ રીતે છે. ત્યારબાદ એને સમજી અને તમારે તમારા પરિવારનું વૃક્ષ બનાવવાનું છે. સૌથી પહેલાં જોઈએ તો અહીં આ માધવ જે છે એના પરિવારનું વૃક્ષ દેખાઈ રહ્યું છે. આ વૃક્ષ કઈ રીતે બનાવાય? તો સૌથી પહેલાં તમારું નામ આવશે, જ્યાં અહીં આપણે માધવ લીધેલું છે. જો તમારા ભાઈ કે બહેન હોય તો એ પણ તમારી સાથે બાજુમાં જ આવશે. ત્યારબાદ તમારા મમ્મી અને પપ્પા. હવે મમ્મી જે છે એના મમ્મી અને પપ્પા, ત્યારબાદ એમના જે મમ્મી ને પપ્પા છે એના પાછા મમ્મી અને પપ્પા. જેમ આપણે અવયવ વૃક્ષ બનાવતા હતા એ જ રીતે આ છે પરિવાર વૃક્ષ. હવે આવી રીતે જ્યારે આપણે આ માહિતી એકઠી કરીએ છીએ ત્યારે આપણે એને પેઢી તરીકે ઓળખીશું. શું છે આ પેઢી? પેઢી એટલે કે જેમ તમે છો તમારા, પછી ઉપરનું સ્ટેપ જે મમ્મી પપ્પાનું છે તો એ બીજી પેઢી થઈ. ત્યારબાદ એમના મમ્મી પપ્પા એટલે કે તમારા દાદા દાદી, એ ત્રીજી પેઢી થઈ. દાદા દાદી અથવા તો નાના નાની. ત્યારબાદ એમના પણ પેરેન્ટ્સ, એને તમારા નાના નાની જે છે એના પેરેન્ટ્સ અને દાદા દાદી છે એના પેરેન્ટ્સ. એને આપણે વડ દાદા, વડ દાદી, વડ નાના અને વડ નાની કહીએ. એટલે કે નાના અને નાનીથી પણ મોટા એટલે કે વડ નાના. હવે એના પછીની એ પેઢી ચોથી થઈ. એ પછી એમના પેરેન્ટ્સ જે 5મી પેઢી થાય. આવી રીતે તમે તમારાથી જેટલી માહિતી એકઠી થાય એટલી કરો. એક વસ્તુ ખાસ કે દરેક વ્યક્તિને પોતાની 7 પેઢીના નામ આવડવા જરૂરી છે. જેમ કે તમારું નામ, પછી તમારા પપ્પા, દાદા, એના પપ્પા, એવી રીતે 7 પેઢી સુધી કોણ હતું એ તમને માહિતી હોવી જરૂરી છે. તમને આ વાતની ખબર છે? જો ન હોય તો આ માહિતી એકઠી કરો અને તમારી માહિતીની નોંધ પણ કરો અને શક્ય હોય એટલી માહિતી એકઠી કરી આવું પરિવારનું વૃક્ષ બનાવો. પેઢી વિશે તમને માહિતી મળી ગઈ ને કે કઈ રીતે પેઢી આગળ જતી હોય? હવે આપણે થોડા પ્રશ્નોના જવાબ મેળવીએ. અહીં પૂછવામાં આવેલું છે કે શોભનાને કુલ કેટલા નાના નાની તથા વડ નાના નાની છે? એટલે કે શોભના કોણ છે પહેલાં તો એ જુઓ. માધવના મમ્મીનું નામ છે શોભના અને એના નાના નાની કેટલા છે અને વડ નાના નાની કેટલા છે? તો જુઓ, એમના શોભનાના નાના નાની અને એના પણ પેરેન્ટ્સ એ આપણે જોવાનું છે. ચિત્રને જોતાં આપણને ખ્યાલ આવશે કે એ કુલ 4 થાય છે. 2 નાના અને નાની થાય છે અને પછી એના પેરેન્ટ્સ એટલે કે વડ નાના અને વડ નાની, એટલે કુલ 4 નાના નાની થશે. ત્યારબાદ જોઈએ માધવને કુલ કેટલા વડ નાના અને નાની છે? તો માધવ માટે જુઓ, એમને કુલ 8 વડ નાના અને નાની છે. શા માટે? કારણ કે માધવ જે છે એના પોતાના નાના નાની, એના મમ્મીના નાના નાની અને એના ઉપર પણ એક પેઢી છે. તો આ બધા થઈ અને કુલ 8 વડ નાના અને નાની થશે. ત્યારબાદ આ પરિવારની 7મી પેઢીમાં કેટલા વડીલો હશે? તો જુઓ, પરિવારની કેટલી પેઢી અહીં દેખાઈ રહી છે? તો 6 પેઢી દેખાઈ રહી છે. હવે તમારે 7મી પેઢી પણ શોધવાની છે. 7મી પેઢીમાં કુલ 32 વડીલો હશે. કઈ રીતે? તો જુઓ, ચોથી પેઢીના વડીલ છે એ 4 છે, કારણ કે માધવના મમ્મી જે છે એના 2 વડીલ અને પપ્પા જે છે એના 2 વડીલ. હવે 5મી પેઢીમાં ફરી એને આપણે 2 વડે ગુણીશું, કારણ કે એ દરેકના 2 પેરેન્ટ હશે, મમ્મી અને પપ્પા. તો 5મી પેઢીમાં આ થશે 8, જે તમને સૌથી ઉપરની લાઈનમાં દેખાઈ રહ્યા છે. ત્યારબાદ હવે આપણે 6ઠી પેઢી અને 7મી પેઢી બનાવવાની છે. અહીં 5 પેઢી દેખાઈ રહી છે.
હવે જુઓ, છઠ્ઠી પેઢી જે છે એમાં ફરી ગુણ્યા 2 કરીશું, કારણ કે છઠ્ઠી પેઢી, પાંચમી પેઢીમાં જે 8 વડીલો છે એ દરેકના માતા પિતાને આપણે ગણીશું એટલે ડબલ થશે. તો છઠ્ઠી જે પેઢી છે એમાં 8 2 16 થશે અને સાતમી પેઢી છે એમાં 16 2 32, 32 વડીલો થશે. તો હવે વિચારો કે આઠમી જે પેઢી છે એમાં કેટલા હશે? તો 32 2 64. આવી રીતે 2 વડે ગુણતા જવાનું. તો આશા રાખું છું કે આ પરિવાર વૃક્ષ જે છે એ તમને સરસ સમજાઈ ગયું. હવે તમારું પોતાનું પરિવાર વૃક્ષ બનાવો અને આ રીતે માહિતી એકઠી કરો. જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો કેટલામી પેઢીમાં 128 વડીલ હશે? તો આપણે હમણાં જ જોયું કે આઠમી પેઢીમાં આપણે 32 2 64 કર્યું અને નવમી પેઢીમાં 64 2 128 થશે. તો અહીં જુઓ, નવમી પેઢીમાં 128 વડીલ હશે. 10મી પેઢીમાં કેટલા થાય? તો 128 ગુણ્યા 2 એટલે કે 256 અને ત્યારબાદ 512, 1008, 2048, આમ 2 વડે ગુણતું જવાનું. આપણે તો અહીં નવમી પેઢી સુધી જ માહિતી લેવાની છે, જેમાં 128 વડીલો હશે. તો આ રીતે તમે ગણતરી કરી શકો કે સાતમી પેઢીના વડીલ 16 છે તો એને ગુણ્યા 2 32, આઠમી પેઢીમાં 32 2 64 અને નવમી પેઢીમાં 64 2 128. તો આ હતું પરિવાર વૃક્ષ. હવે તમે પણ બનાવો અને આવી માહિતી એકઠી કરો.